श्री गणेशाय नमः। कैरिसपति सुनो हनुमान का शुभ सौदरे बलवान पवन तनय बल पवन समानम बुद्धि विवेक विज्ञान निधानम कवन स्वकाज कठिन जग माही जो नहीं होत ता तुम पाही। हे हनुमानजी महाराज એવું ક્યું કામ છે કે તમારાથી ન થાય? તો આ બધાના રોગ મટાડનાર આપ છો, દયાના સાગર છો, દયા કરો છો, તો આપે અત્યારે બધા ઉપર દયા કરી છે, તો આપણે જાણીએ જરા કેવો કેવો ઈલાજ થયો છે. શું નામ છે બેન આપનું? ભાવિસાબેન. શું ગામ છે? વિંચીવડ. આપ આ કેના માધ્યમથી આવ્યા? યુટ્યુબની માધ્યમથી આવ્યા છો કે કોઈ કીધું? કીધું તું કે અહીંયા સારું કામ થાય છે એમ. તો આપને કોકના ભરોસા ઉપર આવ્યા છો, તો આપને અત્યારે જે પ્રોબ્લેમ હતા જરાક જણાવો ને, કેમ છે? મને પગ બહુ દુખતા અને પથરીનું આની પહેલા આવી હતી તો મને એની રિકવરી સારી મળી. બરોબર છે. એનાથી મને પથરી હતી ને તો એ મને ઉલટી અને કંઈ ખાવાનું ન ભાવતું, કડવું મોઢું રહેતું, તાવ રહેતો. એ મને સારું છે. બીજી વાર હું આવી છો તો અત્યારે પગમાં બળતરા હતી છે કે વહી ગઈ? નથી. સારું છે. પછી જે દુખાવો હતો છે કે વયો ગયો? બરોબર છે. હવે બીજા નંબર અંદર ખાલી ચડતી હતી છે કે નથી? નથી. બરોબર છે. જે ચિકનગુનિયાનો પ્રોબ્લેમ છે તો ખાટું નહીં ખાવાનું 15 દિવસ લગન, અને ઠંડુ પાણી ગોળાનું નહીં પીવાનું, બીજું કાંઈ નહીં. આ નિયમનું પાલન કરશો, ચિકનગુનિયા ભવિષ્યમાં ક્યારેય નહીં થાય, હું ગેરંટી આપું છું તમને, દિલથી ઇલાજ કરું છું. તો આપને હનુમાનજીનું કામ કેવું લાગે છે? સારું લાગે. આપની પાસેથી કોઈ પૈસા પડાવી લેવામાં આવે છે કે તમને ભોળવી ને પૈસા પડવી લે એવું કાંઈ નથી કરતા ને? તો વાંધો નહીં. અમે જે દવા દઈએ છીએ એના લઈએ છીએ, એનું કારણ એ છે કે જો નહીં લઈ તો અમે ફરીને દવા નહીં બનાવી શકીએ, એ માટે. બરોબર છે ને? એમાં તો આપને કેમ છે? રેડી છે. શું નામ છે આપનું? હર્ષાબેન. કેવું લાગ્યું અહીંયા? સારું લાગ્યું? હનુમાનજીનું કામ ગમ્યું? હવે હનુમાનજી હસમુખા છે. બોલો, તમને કેમ લાગ્યું? સારું છે? હા. નિયમનું પાલન કરજો. અને સરસ્ય તેલનું માલિશ કરવાનું ઘૂંટણમાં, ને મેથી ખવડાવવાની. 10-10 ગ્રામ રાત્રે પલાળી અને મેથી ખાશે તો કોઈ કટકટનો અવાજ નહીં આવે કે ઘૂંટણમાં દુખાવો નહીં રહે. બરાબર છે. આ નિયમનું પાલન કરે એ લોકો 100% રિલેક્સ થાય છે. નિયમનું પાલન કરવું જોઈએ. આદેશનું પાલન કરે એને ક્યારેય કાંઈ વાંધો આવતો નથી. અમારા ગુરુ ગોરખનાથે આદેશનું પાલન કર્યું તો આજે એમનું નામ ઊંચું છે. એમના ગુરુની સેવા કરી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય, ભલે હારી ગુરુ આપકી જેને ગોવિંદીઓ બતાય. એને ઈશ્વરથી પણ આગળ ગુરુને ગણ્યા તો આજે એમના નામનો ડંકો વાગે છે. જ્યાં જોઈ ત્યાં ગુરુ ગોરખનાથ થાય છે. 9 સિદ્ધની અંદર ઉત્તમ નામ છે. તો એ પ્રમાણે તમે પણ નિયમનું પાલન કરશો તો આગળ આવશો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત તસ્મે નમઃ. ગુરુથી મોટું કોઈ નથી. ગુરુ સત્ય બતાવે એ કરશો તો દુઃખી નહીં થાવ. ગુરુ ખોટું બતાવે તો એને પણ છોડી દેવામાં કોઈ પાપ નથી. દાસી જીવણે 17 ગુરુ બનાવ્યા. કેટલા ગુરુ? 17. જે પાખંડી હતા એને બધાને છોડી દીધા ને 18મા ગુરુ બનાવ્યા ભીમ સાહેબને. એને ભ્રમણાને ભાંગી નાખીને આત્માને ઓળખાણ કરાવી એવા ગુરુ કરજો. બરાબર. ઢંગ ધોફાડી હોય અને ખોટા રવાડે ચડાવતા હોય, પોતાના સ્વાર્થ માટે થઈને ખોટા કામ કરાવતા હોય, હાડમાસના ચામડા ચૂતતા શીખવાડતા હોય એવા ગુરુનો ત્યાગ તાત્કાલિક કરવો. અને જે ગુરુ નારીથી દૂર રહેવાનું કહેતા હોય કે નારીથી દૂર રહેજો, નાથી દૂર રહેજો, તો શું હનુમાનજીને માતા નહોતી? હતી કે નહીં? હતા ને. તો રામજી ભગવાનને માને છે તો એની પાસે સીતા ભેગા હતા કે નહોતા? જે શિવનું જપ તપ કરે છે તો એની પાસે પાર્વતી હતા કે નહોતા? તો કઈ રીતના કહે છે બધાય દૂર રહેવાનું? ખોટા કર્મ ન કરવા, એ તો તમારી માથે છે ને, કેમ રહેવું કેમ નહીં. કોઈ ઉપર વિકાર લેવો ન લેવો તમારા હાથમાં છે. એનો મિનિંગ એ થોડું છે કે તું દૂર રહે. તમારે દૂર રહેવાનું છે, મન કંટ્રોલ કરવું જોઈએ. જીતેન્દ્રિય પુરુષ. શું કીધું? જીતેન્દ્ર. જે ઇન્દ્રિયને જીતી શકે એ જ પુરુષ જીતેન્દ્ર છે. એને કહેવું નથી પડતું કે નારીથી દૂર રહે એમ. એને જીતેન્દ્રિય પુરુષ કહેવાય. જે મહાવીર થઈ ગયા, જૈન ધર્મની અંદર બુદ્ધ થઈ ગયા, એ બધા જીતેન્દ્રિય હતા. ઇન્દ્રિયોને જીતી લીધી, કાબૂમાં કરી લીધી. એ મહાપુરુષ છે. એને કહેવું નથી પડતું કોઈને તમે દૂર રહેજો. એ મન ગમે એટલું ચંચલ થાય છતાંય કંટ્રોલ કરે છે. એ જીતેન્દ્રિય પુરુષ છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાનનું મંદિર છે. અહીંયા આવવાનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંયા નિઃશુલ્ક રોગના ઉપચાર થાય છે. જે દવા દઈએ છીએ એના પૈસા લઈએ છીએ. વળી કાલ સવારે કોઈ એમ ન કહે કે ભાઈ તમે તો કહો છો કે ફ્રી ઓફમાં દવા, પણ ફ્રી ઓફમાં દવા નથી દેતા. અમે ફ્રી ઓફમાં ઈલાજ કરી દઈએ, હાજા હાલતા ચાલતા કરી દઈએ છીએ. એનો કોઈ ચાર્જ નથી. પછી દવા લેવી ન લેવી તમારા હાથની વાત છે. બોલો જય હનુમાન.